મિત્રો, ગઈ વખતે આપણે ડાયન્યુક્લિયોટાઇડ વિશે જોયું હતું. હવે આજે આપણે ડાયન્યુક્લિયોટાઇડની રચના અને તેમાંથી પોલીન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે બને છે તેના વિશે જોઈએ. અહીં પહેલાં આપણે લઈએ છીએ પેન્ટોઝ શર્કરા સ્વરૂપે ડીઓક્સીરિબોઝ શર્કરા. રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરાની અંદર માત્ર H+ આયનનો જ ફરક છે. અહીં આપણે ડીઓક્સીરિબોઝ શર્કરાના ઉદાહરણ સ્વરૂપે લઈશું. અહીં 5મા કાર્બનની રચના બહારની તરફ છે. 1, 2, 3, 4 અને 5મો કાર્બન બહારની બાજુએ છે. પહેલા કાર્બન ઉપર જોડાણ થાય છે તે અહીં નાઇટ્રોજન બેઝનું જોડાણ થયેલું હોય છે. આ નાઇટ્રોજન બેઝ ધારો કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ સ્વરૂપે હોય તો આ રીતે આપણે સંજ્ઞા દર્શાવીશું. અહીં હું એ લખું છું એટલે એડિનાઇન તરીકે ઓળખાશે. અહીં જ્યારે ન્યુક્લિયોટાઇડની રચના થાય ત્યારે તે વખતે 5મા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ આવેલો છે એટલે અહીંયા ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ તરીકે ઓળખાશે. અહીં મિત્રો ગ્લાયકોસિડિક બંધ N ગ્લાયકોસિડિક બંધ આવેલો છે, જ્યારે અહીંયા ફોસ્ફોએસ્ટર બંધ આવેલો છે. તો બે બંધની વાત આપણે અહીંયા કરી. એવી જ રીતે મિત્રો અહીંયા આપણે જોઈએ બીજો ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે પેન્ટોઝ શર્કરા સ્વરૂપે આપણે ડીઓક્સીરિબોઝ શર્કરા લીધી. આ ડીઓક્સીરિબોઝ શર્કરા જેના પહેલા કાર્બન ઉપર જોડાણ દર્શાવવામાં આવ્યું, ધારો કે સાઇટોસિનનું જોડાણ થયેલું છે, તો એ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે, માટે હું સંજ્ઞા અહીંયા અંદરની બાજુએ તીરની બતાવીશ. હવે અહીં જે આવેલી 5મા કાર્બન ઉપર જોવા મળતો ફોસ્ફેટનો અણુ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાયેલો છે, તો અહીં જે છે ડીઓક્સીસાઇટિડિન મોનોફોસ્ફેટ કહેવાશે. હવે અહીં ધ્યાન રાખજો કે આ જે છે પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 3જા કાર્બનથી બીજી ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ દર્શાવતો બંધ, એટલે આ બંધ થયો ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે આને ડાયન્યુક્લિયોટાઇડ્સ કહી શકાય. હવે બીજા બે આપણે ન્યુક્લિયોટાઇડ્સને ડ્રો કરી અને પોલીન્યુક્લિયોટાઇડ્સની રચના કરીએ. તો પેન્ટોઝ શર્કરા સ્વરૂપે ડીઓક્સીરિબોઝ શર્કરા, રાઈટ. હવે પહેલા કાર્બન ઉપર જે અહીંયા ગોઠવણ દર્શાવવામાં આવી તો તેની અંદર પ્યુરિન નાઇટ્રોજન બેઝની રચના છે, એટલે કે આપણે અહીંયા લઈશું ગ્વાનિનની રચના. જી અહીં ક્યાં ભૂલ છે? તો ડીઓક્સીરિબોઝ શર્કરા લખવી જોઈએ અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ દર્શાવવો જોઈએ. તો આ 5મા કાર્બન ઉપર ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાયેલી રચના અને ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાતા બનતી રચના હવે ટ્રાયન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખાશે. સેમ વે અહીંયા પેન્ટોઝ શર્કરા સ્વરૂપે આપણે લઈશું જે ડીઓક્સીરિબોઝ શર્કરા. હવે ડીઓક્સીરિબોઝ શર્કરા છે જેના પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝનું જોડાણ, 5મા કાર્બન ઉપર ફોસ્ફેટના અણુનું જોડાણ. હવે અહીંયા થાઇમિન ગોઠવાયેલો છે એટલે ટી યુરેસિલ હોતો નથી, પણ થાઇમિન એ ખરેખર 5-મિથાઇલ યુરેસિલ તરીકે ઓળખાય છે, એટલે કે થાઇમિનનું બીજું નામ 5-મિથાઇલ યુરેસિલ તરીકે ઓળખાય, જે અહીં ડીએનએમાં હોય છે. આરએની અંદર માત્ર યુરેસિલ હોય છે, એટલે કે થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. હવે અહીંયા જોડાણ થયું પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 3જા કાર્બનથી બીજી ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુનું જોડાણ થયું. તો હવે આને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડ. હવે મિત્રો અહીંયા જોઈએ 5મા કાર્બન ઉપર જોડાયેલો ફોસ્ફેટનો અણુ જેનો OH સમૂહ મુક્ત છે, એટલે આ છેડાને સીધો છેડો કહેવાય છે, જેને 5' તરીકે ઓળખાય છે. જ્યારે અહીંયા 3જા કાર્બન ઉપર પેન્ટોઝ શર્કરાના 3જા કાર્બનના છેડા ઉપર OH સમૂહ મુક્ત છે, માટે આ છેડાને 3' તરીકે ઓળખાય છે. એટલે કે આને સમજવા માટે શું કહેવાય,
5' થી 3' ની દિશા કહેવાશે. આ ડીએનએની રચનામાં 5' થી 3' ની રચના તરીકે ઓળખાશે. જો મિત્રો 2 કરતાં વધારે ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય તો તેને પોલીન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખવામાં આવે. ચલો હવે આના કરતાં ઉલટી શૃંખલા આપણે ડ્રો કરીએ તો આપણને એનાથી વધારે સમજણ પડશે. ચારગ્રાફના નિયમ પ્રમાણે કહેવામાં આવ્યું કે પ્યુરિન પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે. અહીંયા પ્યુરિન છે માટે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખવામાં આવે. સૂત્ર યાદ રાખજો, A ડબલ બોન્ડ T અને G ટ્રિપલ બોન્ડ C. એટલે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ આવેલા છે, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધની રચના આવેલી છે. એટલે કે અહીં આપણે થાઇમિન અને એડેનિન 2નું સંયોજન થયેલું હોય જે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિનનું સંયોજન થયેલું હોય જે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા થયેલું હોય. અહીં 2 નિર્બળ હાઇડ્રોજન બંધ A અને T વચ્ચે જોવા મળે ત્યારે મિત્રો ધ્યાન રાખવાનું કે એ વખતે અહીં આવેલી રચના જે છે તેમાં 2 નિર્બળ હાઇડ્રોજન બંધ બનતા તે વખતે પાઇ બંધની રચના થાય છે. અહીં આવેલી પેન્ટોઝ શર્કરાને આપણે જોઈએ. આ જે છે પેન્ટોઝ શર્કરાની રચના, જેમાં આ જે આવેલી પેન્ટોઝ શર્કરાની રચના, પહેલા કાર્બન ઉપર અહીં જોડાણ થયેલું છે જે અહીં થાઇમિનનું જોડાણ છે. 5મા કાર્બન ઉપર જોડાણ થયેલું છે ફોસ્ફેટનો અણુ, તો આ ડીઓક્સીરિબોઝ શર્કરા સ્વરૂપે દર્શાવે. તો સેમ વે આપણને આવી જ રીતે જોવા મળશે. પેન્ટોઝ શર્કરા સ્વરૂપે આવેલી ડીઓક્સીરિબોઝ શર્કરા જેની સાથે જોડાણ થયેલું છે તે અહીં નાઇટ્રોજન બેઝ પહેલા કાર્બન ઉપર અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ. એવી જ રીતે અહીંયા પણ પેન્ટોઝ શર્કરા સ્વરૂપે આવેલી ડીઓક્સીરિબોઝ શર્કરા જેના પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝનું જોડાણ અને 5મા કાર્બન ઉપર જોડાણ થયેલું છે ફોસ્ફેટના અણુ. સેમ વે અહીંયા પણ પેન્ટોઝ શર્કરા સ્વરૂપે ડીઓક્સીરિબોઝ શર્કરા રાઈટ અને પહેલા કાર્બન ઉપર આવેલી નાઇટ્રોજન બેઝની રચના, 5મા કાર્બન ઉપર આવેલો ફોસ્ફેટનો અણુ. હવે પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 3જા કાર્બનથી બીજી ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન પર જોડાયેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ દર્શાવતા બંધને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. તો આ જે છે બીજી આપણને શૃંખલા જોવા મળે, પરંતુ અહીં 5' છેડો આ તરફ છે, 3' છેડો આ તરફ છે, એટલે અહીં જે શૃંખલાની ડિરેક્શન જે છે ઉલટી થઈ જાય. એટલે કે આને આપણે કહીશું 3' થી 5'. હવે અહીં જે વચ્ચે આ બંધ આવેલો છે જેને નિર્બળ હાઇડ્રોજન બંધ કહેવાય. અહીં જ્યારે આ જે કક્ષાઓ જોડાય છે ત્યારે અહીં પાઇ બંધની રચના થાય છે, જ્યારે અહીંયા સિગ્મા બંધની રચના થાય છે. અહીં 2 પાઇ બંધ આવેલા છે, અહીં 3 સિગ્મા બંધ આવેલા છે. વળી અહીંયાથી આપણે જોઈએ તો આ નિર્બળ હાઇડ્રોજન બંધ થયા, રાઈટ. હવે તેની બંને પાર્શ્વ બાજુ તરફ જોઈએ તો અહીંયા શું થયું? નાઇટ્રોજન બેઝની રચના થઈ, નાઇટ્રોજન બેઝની રચના છે. વળી પાછા પાયાના ભાગ સ્વરૂપે આવેલી રચના, પાયાનો ભાગ એટલે કે શર્કરા સ્વરૂપે જોવા મળે છે, અને કઠેડા સ્વરૂપે આવેલી રચના કોની છે? ફોસ્ફેટનો અણુ, જે અહીંથી આગળ ફરી પાછું સેમ વે રિપીટેશન થાય છે. તો આ રચનાને જોયા પછી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે આ ડીએનએની આણ્વીય સંરચના છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ ફ્રેડરિશ માઇશર નામના વૈજ્ઞાનિકે
જેમણે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી હતી. તે વખતે તેમણે જે નામ આપેલું હતું ડીએનએને અથવા કોષ કેન્દ્રને નામ આપેલું હતું ન્યુક્લિયન. રાઈટ, ન્યુક્લિયન તરીકે ઓળખાવેલું હતું. હવે ન્યુક્લિયન જે છે હવે અત્યારે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. જો કે તે વખતે લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓ સાથે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. વળી રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ અને મોરિસન વિલ્કિન્સન દ્વારા આપવામાં આવેલ તે એક્સ-રે વિવર્તનની પ્રક્રિયા દ્વારા તેની ઓળખ કરવામાં આવી અને તેની આણ્વીય સંરચના 1953-54માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએનું અણુ મોડલ દર્શાવ્યું. વોટસન, ક્રિક અને વિલ્કિન્સન નામના વૈજ્ઞાનિકોએ આ જે અણુ મોડલની રચના આપી અને ડીએનએની આણ્વીય સંરચના સમજાવી અને કહ્યું કે તે દ્વિકુંતલીય પોલિમર છે અને તેની રચનામાં ડીઓક્સી પોલીન્યુક્લિયોટાઇડ્સની રચના આવેલી છે અને તેના દ્વારા આ રચનાનું નિર્માણ થયેલું છે. બે શૃંખલાઓ એકબીજાને સામસામે છે જે 5' થી 3' અને 3' થી 5' બંને વચ્ચે સમાન અંતર આવેલું છે. તો આ બધી વાત જે છે તેમણે દર્શાવેલી છે. એરવિન ચારગ્રાફ નામના વૈજ્ઞાનિકે જણાવેલું હતું કે તેમાં એડિનિન અને થાઇમિન તેમજ ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ હંમેશા અચળ હોય છે. એટલે કે ચારગ્રાફ નિયમ તરીકે ઓળખાય છે. ચારગ્રાફે જણાવેલું હતું એડિનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ અચળ હોય. વળી બેઝ જોડ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની એક અજોડ લાક્ષણિકતા આપે છે જે એકબીજાને હંમેશા પૂરક હોય છે. બેઝ પેર અથવા બેઝ ક્રમ વિશેની જાણકારી જો આપણે પ્રાપ્ત કરી શકીએ તો પ્રત્યેક નવી શૃંખલા વિશેનું સંશ્લેષણની કાર્ય પદ્ધતિ આપણે જાણી શકીએ. આ રીતે બેવડી કુંતલમય ડીએનએની સંરચના તે બાળ ડીએનએ તરીકે ઓળખાય છે. તેનું નિર્માણ પિતૃ દ્વારા થાય છે એટલે કે પ્રતિકૃતિનો ગુણધર્મ ધરાવે છે. જનનિક સૂચિતાર્થ ઘણો અર્થ સ્પષ્ટ કરે છે. હવે ડીએનએની ખાસિયતો શું છે તેની વાત કરીએ તો ડીએનએની સંરચના બેવડી કુંતલીય રચના ધરાવે છે જેમાં બે પોલીન્યુક્લિયોટાઇડ્સનું શૃંખલાઓનું બનેલું હોય છે જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે. એટલે કે ડીએનએની શૃંખલાને બેકબોન કે કરોડ સ્તંભનો ભાગ કહીએ તો પાયાના ભાગ સ્વરૂપે આવેલી શર્કરા છે અને કઠેડાના ભાગ સ્વરૂપે આવેલું ફોસ્ફેટનો અણુ છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે એટલે પ્રક્ષેપિત રચના સ્વરૂપે હોય છે. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' તરફની છે તો બીજી શૃંખલાની ધ્રુવતા કઈ તરફ છે 3' થી 5' તરફની છે. બંને શૃંખલાના એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે. વિરુદ્ધ શૃંખલાઓના એડિનિન અને થાઇમિન એકબીજા સાથે બે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધ વડે જોડાય છે જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સાથે હંમેશા પિરિમિડિન આવેલો હોય છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે. કુંતલનો ગર્થ બે કુંતલની વચ્ચેનું અંતર એટલે કે અહીંયા આ જે 3.4 એંગસ્ટ્રોમ યુનિટ
3.4 નેનોમીટર 1 મિલીમીટરનો 10 કરોડમો ભાગ એટલે કે 10⁻⁹ મીટર જેટલો હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર આવેલી હોય છે એટલે કે એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ એટલે 10 બેઝ પેર જેને આપણે બેઝ પેર તરીકે ઓળખાવીએ છીએ જોડ સ્વરૂપે હોય છે. વળી તે અંતર એક કુંતલનું અંતર આપણે લઈએ છીએ 3.4 એંગસ્ટ્રોમ યુનિટ એટલે કે અહીંયા 3.4 નેનોમીટર આપણે દર્શાવી શકીએ છીએ. વળી અહીં જે આપણે કહીએ કે એક કુંતલની અંદર આવેલા આ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચેનું અંતર જે અહીં 3.4 એંગસ્ટ્રોમ યુનિટ થાય છે. તો આ જે તેની વચ્ચેની વાત થઈ. હવે આગળ જોઈએ. અહીં આવેલા જે પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે, પરિણામ સ્વરૂપે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર જેટલું થાય છે. બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. અહીં ડીએનએની રચનાને સ્થાયિત્વ આપવા માટે અથવા તો એને સ્થિતિશક્તિમાં વધારો કરવા માટેની જે વાત કરીએ તો અહીં પહેલો એક બંધ આવેલો છે એન ગ્લાયકોસિડિક બંધ આવેલો છે. કોની વચ્ચે રચાય છે? તો આપણે કહી શકીએ શર્કરા અને N2 બેઝ વચ્ચે રચાયેલો બંધ છે. રાઈટ. બીજો જે બંધ આવેલો છે જેને આપણે કહીએ છીએ ફોસ્ફોએસ્ટર બંધ તરીકે ઓળખાય છે. આ બંધ જે આવેલો છે તે શર્કરા અને ફોસ્ફેટ અણુ વચ્ચે રચાય છે જેને આપણે H3PO4 તરીકે દર્શાવીએ છીએ. હવે ત્રીજો જે બંધ આવેલો છે જેને કહેવામાં આવે છે ફોસ્ફોડાયએસ્ટર બંધની રચના જે આવેલી છે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે આવેલો છે. આ બંધ આવેલો છે જેમાં પણ આપણે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટના અણુ વચ્ચેનું જોડાણ થાય છે. અહીં જ્યારે ફોસ્ફેટનું જે જોડાણ થાય છે ત્યારે પહેલા કાર્બનથી પાંચમા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ થાય છે. જ્યારે અહીંયા બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચેનું જોડાણ થાય ત્યારે પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની ત્રીજા કાર્બનથી બીજા ન્યુક્લિયોટાઇડ્સના પાંચમા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ થાય ત્યારે આ જે બંધ છે જેને ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખાય છે. ચોથો બંધ જે આવેલો છે તે નિર્બળ હાઇડ્રોજન બંધ તરીકે ઓળખાય છે. બે ક્રમિક સામસામે આવેલ N2 બેઝ સાથે એટલે કે જોડમાં સાથે બને છે જેમાં પ્યુરિન નાઇટ્રોજન બેઝનું જોડાણ હંમેશા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે થાય છે એકોર્ડિંગ ટુ ચારગ્રાફ રૂલ્સ. રાઈટ. તો હવે અહીંયા જે છે એડિનિનનું જોડાણ થયું બે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જે પાઇ બંધની રચના કરે છે. અહીંયા નિર્બળ H બંધની રચના સર્જાશે જેના દ્વારા થાઇમિન સાથેનું જોડાણ થયું. એડિનિન અને થાઇમિનનું જોડાણ થાય. રાઈટ. એવી જ રીતે અહીંયા આપણે કહીએ કે ગ્વાનિન જેને G તરીકે દર્શાવીએ તે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા સિગ્મા બંધની મદદથી નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે સાઇટોસિન સાથે. હવે જો મિત્રો અહીં RNAની રચના આવેલી હોય, જો RNA હોય તો અહીંયા થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવશે અને એ વખતે પણ અહીંયા ડબલ બોન્ડની રચના જોવા મળશે.
હવેની આગળની વાત કરીએ તો ક્રિક નામના વૈજ્ઞાનિકે ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ અણુ સંરચના સમજાવ્યા બાદ તેમણે એક મધ્યસ્થ પ્રસ્થાપિત પ્રણાલિકાની વાત કરેલી હતી. આ પ્રસ્થાપિત પ્રણાલિકામાં અહીં જેને સેન્ટ્રલ ડોગ્મા સિસ્ટમ તરીકે ઓળખાય છે. આ સિસ્ટમની અંદર શું કહેવા માંગે છે તે આપણે સમજીએ. તો પહેલી વાત કહેવામાં આવી કે ડીએનએની રચના છે જેને ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવીએ છીએ. આ એવું આનુવંશિક દ્રવ્ય છે કે જે પોતાનું સ્વયંજનન પોતાની જાતે કરી શકે છે, એટલે કે સેલ્ફ રેપ્લિકેશન પામી શકે છે, જેને આપણે રેપ્લિકેશન તરીકે પણ ઓળખાવીએ છીએ. હવે ડીએનએ દ્વારા ડીએનએનું નિર્માણ થાય છે, તેવી જ રીતે ડીએનએ દ્વારા આરએનએનું નિર્માણ થાય છે. એ વખતે ડીએનએમાંથી જે આદેશો પ્રાપ્ત થાય છે અને આરએનએ તે લઈને જાય છે, જેને ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન કહે છે. ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન તરીકે ઓળખાય છે. આ પહેલી ક્રિયા થઈ. હવે મેસેન્જર આરએનએ અથવા સંદેશક આરએનએ તે સંદેશો લઈને આગળ જાય છે. કોષરસમાં જઈ અને તેમાંથી આગળ જતા ભાષાંતરની પ્રક્રિયા થાય છે. ભાષાંતરની પ્રક્રિયા થઈ અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા થઈ અને ટ્રાન્સલેશન થયા પછી તેમાંથી આગળ જતા તે એમિનો એસિડનું સર્જન થાય અને તેમાંથી છેવટે પ્રોટીન બને છે. એટલે 3 ક્રિયાઓ થઈ. પહેલી ક્રિયા જે છે પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા જે થઈ જેની અંદર ટ્રાન્સલોકેશનની પ્રક્રિયા થાય, જે અહીંયા વધારે એટલે કે સ્થળાંતર. ટ્રાન્સલોકેશનની પ્રક્રિયા, ટ્રાન્સલોકેશન. આ બંને પ્રક્રિયાની અંદર મેસેન્જર આરએનએ ભાગ લે છે. ત્રીજી પ્રક્રિયા જે છે જેને ભાષાંતર અથવા ટ્રાન્સલેશન કહેવાય છે. ટ્રાન્સલેશન. તો આ પ્રક્રિયાની અંદર ટીઆરએનએ અને આરઆરએનએ ભાગ લેશે. ટીઆરએનએ ભાગ લેશે. ચોથી જે ક્રિયા છે જેને કહેવાય પ્રોટીન સંશ્લેષણ, જેના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે. પ્રોટીન સિન્થેસિસની ક્રિયા જે દર્શાવવામાં આવે છે, જેની અંદર આરઆરએનએ ભાગ લે છે અને જેના દ્વારા નિશ્ચિત પ્રોટીનનું નિર્માણ થાય છે. ટૂંકમાં આ આદેશનો સૂત્રધાર તે ડીએનએ છે. એટલે સેન્ટ્રલ દ્વારા પ્રાપ્ત થયેલી આ પ્રણાલિકાની વાત થઈ. હવે મિત્રો અહીં આપણે જોઈએ ડીએનએના કુંતલનું પેકેજિંગ, એટલે પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. તો બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર, બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર જે 0.34 નેનોમીટર છે. એટલે કે એને જો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર જેટલું થાય. હવે જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલની રચના ધરાવતા ડીએનએની લંબાઈને ગણીએ તો કુલ બેઝ પેરની સંખ્યાને પાસે આવેલ જોડના અંતરનો ગુણાકાર કરી શકાય. એટલે કે અહીં 6.6 ઇન્ટુ 10⁹ બેઝ પેર ઇન્ટુ 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર આપણે કરી શકીએ. તો આ જે અંતર લગભગ
એપ્રોક્સિમેટલી આપણને 2.2 મીટર જેટલું પ્રાપ્ત થાય છે. આ લંબાઈ એક લાક્ષણિક કોષની લંબાઈ જે 10⁻⁻6 મીટર કરતાં ખૂબ જ વધુ કહેવાય છે. વળી આદિકોષ કેન્દ્રીય કોષમાં, આ ધ્યાન રાખજો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલા કોષ કેન્દ્રની વાત કરીએ છીએ. દાખલા તરીકે એસ્ચેરિશિયા કોલાઈ અથવા ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો સંપૂર્ણ રીતે અભાવ છે. તેમ છતાં ડીએનએ તેના કોષમાં પૂર્ણ રીતે ફેલાયેલું હોતું નથી. એટલે કે ડીએનએ ઋણવીજભારિત હોય છે. ડીએનએ ઋણવીજભારિત હોય છે. હવે કેટલાક પ્રોટીન તેમાં ધનવીજભારિત સ્વરૂપે આવેલા હોય છે. પ્રોટીન જે છે એ ધનવીજભારિત સ્વરૂપે હોય છે. વળી એક જગ્યાએ ત્યાં સ્થાપિત થયેલા હોય છે, જે ભાગને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાવીએ છીએ અથવા તો આદિકોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. વળી અહીંયા આપણે કહીએ કે ન્યુક્લિયોઇડમાં ડીએનએની મોટી કડી સ્વરૂપે આયોજન થયેલું હોય છે. કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે, જ્યારે સુવિકસિત કોષ કેન્દ્રમાં અથવા સુકોષ કેન્દ્રીય રચનામાં આખી જુદી રચના જોવા મળે છે. તેમાં ધનવીજભારિત પ્રોટીન સમૂહ આવેલો હોય છે. સુવિકસિત કોષ કેન્દ્રની અંદર ધનવીજભારિત રચના. ધનવીજભારિત રચના કોની છે? તો ધનવીજભારિત રચના જે છે એ હિસ્ટોન પ્રોટીનની બનેલી રચના છે. હિસ્ટોન પ્રોટીન જે બેઝિક પ્રોટીન છે અથવા આલ્કલીય પ્રોટીન છે. આ આલ્કલીય પ્રોટીનના બંધારણમાં આપણને વધુ માત્રામાં 2 પ્રકારના એમિનો એસિડની પોલિમર જોવા મળે છે, જેમાં લાઇસિન અને આર્જેનિન બંને એમિનો એસિડનું વારંવાર પુનરાવર્તન થાય છે. વધુ પુનરાવર્તન થઈ અને પોલિમર બનાવે છે. પોલિમર બને, જેને આપણે હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખાવીએ છીએ. વળી અહીં જે હિસ્ટોનના 8 અણુઓ ભેગા થયેલા હોય છે, હિસ્ટોનના 8 અણુ ભેગા થાય છે, અણુ ભેગા હોય એટલે એને કહેવામાં આવે હિસ્ટોન ઓક્ટન તરીકે ઓળખાય છે. હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય છે. આવી જે રચના આવેલી હોય છે. હવે ઋણવીજભારિત ડીએનએ ધનવીજભારિત હિસ્ટોન સાથે ઓક્ટોમર સાથે વીંટાય છે, ઓક્ટામર સાથે વીંટાઈ જાય છે, અને જેના દ્વારા જે રચના બને છે તેને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. તો અહીં ન્યુક્લિયોઝોમની રચના કઈ રીતે બનશે? તો આ જે છે હિસ્ટોન પ્રોટીનની રચના, રાઈટ? હિસ્ટોન પ્રોટીનની રચના, જેને H1 તરીકે આપણે દર્શાવી. હવે તેની સાથે આવેલી જે રચના છે, બીજી રચના H2 સ્વરૂપે અહીંયા ગોળાકાર સ્વરૂપે આપેલી છે, એટલે કે હિસ્ટોનનો મધ્ય ભાગ બતાવેલો છે. તેની સાથે જોડાયેલી રચના કે જે અહીં આ જે આવેલી રચના છે, જે ડીએનએના અણુ સ્વરૂપે ગોઠવણી ધરાવે છે, ડીએનએના કુંતલ સ્વરૂપે ગોઠવણી ધરાવે છે, અને તેની સાથે સંપૂર્ણ અમળાયેલી રચના સ્વરૂપે જોવા મળે છે. અને આ અમળાયેલી રચના હિસ્ટોન ઉપરથી અમળાઈ અને તે અહીં હિસ્ટોનમાંથી બહાર નીકળી અને ફરી પાછી જે જોડાણ દર્શાવતી રચના સ્વરૂપે જોવા મળે. આવી રચનાને ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખાય છે. એટલે ટૂંકમાં હિસ્ટોન ઓક્ટામર પ્લસ ડીએનએ એટલે આપણે એને ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખાવીશું. ન્યુક્લિયોઝોમ ડીએનએની કુંતલની રચના. ન્યુક્લિયોઝોમમાં ડીએનએની કુંતલ, ડીએનએ કુંતલની 200
બેઝ પેર આવેલી હોય છે. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને દ્વારા બનેલી રચના જેને ક્રોમેટીન તરીકે ઓળખાય છે. અને ક્રોમેટીન જે આગળ જતા તે અહીં મણકામય રચના એટલે બેડ ઓન સ્ટ્રિંગ તરીકે દર્શાવવામાં આવે છે, જેના દ્વારા આગળ જતા રંગસૂત્રની રચનાનું નિર્માણ થાય છે. આવી જે રચનાનું નિર્માણ થયેલું હોય છે જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખાય છે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો કેટલોક ભાગ અથવા વિસ્તાર શિથિલ બની જાય છે અને તે ઓછું અભિરંજક ધરાવે છે, જેને યુક્રોમેટીન તરીકે ઓળખાય. જે ભાગ ગાઢ રીતે અભિરંજિત થયેલો હોય તેને હેટ્રોક્રોમેટીન તરીકે ઓળખાય છે. યુક્રોમેટીન પ્રત્યાંકન માટે ખૂબ જ સક્રિય છે, જ્યારે હેટ્રોક્રોમેટીન નિષ્ક્રિય હોય છે. હવે નેક્સ્ટ ટાઈમે જનીન દ્રવ્ય માટેની શોધ માટેની વાત